guys, welcome to Vibes of India. I am Venisha and you are watching Vibes of India's special program Voice Samvad. Today we have distinguished guests with us, or you can say we have Ahmedabad's top 5 food bloggers. So first of all we have Gopi with us. Her Instagram page handle is Pinch of Flavor. Then we have Dhruv Shah, also known as Food Sannyasi on Instagram. Then we have Vatsil, Ahmedabad Food Crush, and then we have Shubh Panchal. His Instagram profile is Ahmedabad Foodies, and then we have Jatin with us, the foodie era. So guys, my first question is how you see food vlogging as a business, and when did you guys started generating revenue from it? સૌથી પહેલાં તો હું ઘરે જ કુકિંગ કરતી હતી. પહેલાં મેં મારા ઘરેથી સ્ટાર્ટ કર્યું કે મને કુકિંગનું આવડે છે, શોખ છે, મતલબ એ દ્વારા જ મેં સ્ટાર્ટ કર્યું. અને દેન આફ્ટર મને એ થયું કે એક સોશિયલ મીડિયા દ્વારા હું કોઈક નવી રેસીપી બી એક્સપ્લોર કરી શકું છું, નવી જગ્યા એક્સપ્લોર કરી શકું છું, અને એ વસ્તુ હું બધા લોકો જોડે પહોંચાડી બી શકું છું. તો બસ એ રીતના લોકડાઉનમાં સ્ટાર્ટિંગમાં ઘરેથી કુકિંગ ને બધું સ્ટાર્ટ કર્યું. આફ્ટર આઈ રિયલાઇઝ એટલે મેં સ્ટાર્ટ કર્યું બહાર કેફેઝમાં એક્સપ્લોર કરવાનું. ઘરે થોડું મમ્મી કહે કે બહારનું આટલું બધું ના ખવાય, બહારનું ના ખવાય, બટ થોડો ટાઈમ જતો ગયો, એમ લોકો બી મને પરમિશન આપતા ગયા અને મેં કેફેઝ એક્સપ્લોર કર્યા, હોટલ્સ એક્સપ્લોર કરું છું. અત્યારે હું આઉટ ઓફ બી મતલબ ગુજરાતની બહારનું બી મારી રીતનું ટ્રાય કરું છું કે હું એક્સપ્લોર કરી અને મારા પેજમાં બી ડિફરન્ટ સ્ટેટનું હું બતાવી શકું. સો બસ એ રીતની અત્યારે જર્ની સ્ટાર્ટ મેં 2019માં કરી હતી. સો મતલબ બેઝિકલી કેફેઝનું સ્ટાર્ટ કર્યું હતું 2021થી. બાકી તો બધું હોમ કુકિંગ જ કરતી હતી અને અત્યારે સ્ટીલ કન્ટિન્યુ ઓન ગોન. Dhruv, when did you start generating revenue as food blogging? ડે વનથી જ રહેવાનું કહી શકાય કે એવું રેવન્યુ તમારામાં ગુજરાતીઓ હંમેશા એવું શોધે કે ક્યાંકથી મને મની મળે. કારણ કે તમે જ્યારે ટાઈમ આપતા હો તો બિંગ અ સોફ્ટવેર એન્જિનિયર ટુ કન્વર્ટિંગ ઇન ટુ ધ ફૂડ બ્લોગર, કે સોફ્ટવેર એન્જિનિયરિંગ મેં કર્યું, એના પછી હું જોબ પણ કરતો હતો. જોડે આ સ્ટાર્ટઅપ થયું તો પહેલાં એવું હતું, બધાના જ્યારે કોઈ ફોટો પાડતો હોય ફૂડનો તો બધા ફેમિલી લોકો એ બી જોવે ને હશે કે યાર આ શું ફોટા પાડે છે. બટ હા, એટ ધ ટાઈમ ઓફ ધ સેમ ટાઈમ બીજી અમદાવાદની અંદર જ્યારે તમારા ઓલમોસ્ટ 5 કે કોઈ રેસ્ટોરન્ટનો મેસેજ આવે કે ના અમારે તમારી સાથે પ્રમોશન કરવું છે, એટ દેટ ટાઈમ અત્યારે એવું છે કે ફૂડ બ્લોગરના લીધે જ કદાચ એવું થાય કે તમને અત્યારે 30,000 કે 50,000 જે બી ફોલોવર્સ હોય એના લીધે તમને 30,000 લોકો ઓળખે છે જે તમને જાણતા પણ નથી, જે લોકોએ તમને જોયા પણ નથી. અને રેવન્યુ ઇઝ ધ ટાઈમ કે તમને રેવન્યુ ના મળે તો તમે ક્યાંક ને ક્યાંક એવું કરો કે બંધ કરી દો એ વસ્તુને, કારણ કે તમારો બી ટાઈમ આપો છો. ટાઈમ જે સ્કિલ તમે એમાં યુટિલાઇઝ કરો છો. અને એઝ અ બિઝનેસ મોડલ યુ નો કે ડિજિટલ માર્કેટિંગ એટલું ઝડપથી વધી રહ્યું છે કે અત્યારે કોઈને પણ કરાવવું છે. એવું નથી કે ફૂડ બ્લોગર ખાલી ને ખાલી ફૂડનું કરે છે. યુ હેવ અ વાસ્ટ ઓપોર્ચ્યુનિટી કે તમે દરેક ફિલ્ડમાં માર્કેટિંગ કોને ના જરૂર હોય, ડિજિટલ માર્કેટિંગ. કારણ કે ઓફલાઈન હોલ્ડિંગ તો બંધ થઈ ગયા છે, કોઈ હોલ્ડિંગ જોતું બી નથી, ધૂળ ખાય છે પડે. એટલે લોકો એવું વિચારે છે ક્યાંકથી રિવન્યુ જનરેટ. તો ફૂડ બ્લોગર માટે કારણ કે કેટલા રેસ્ટોરન્ટ્સ એવરી ડે ઓપન થાય છે, તો આવો હું તો એવું જ કહીશ, મારું તો રિવન્યુ સ્ટાર્ટ થઈ ગયું હતું. બટ અત્યારે બી જે છે એ અબો 5K આઈ કેન સે કોઈને પણ માર્કેટમાં કોઈ કરતું નથી. હા, જે અમાઉન્ટ મળે છે સર્ટેન અમાઉન્ટ, પણ એ સારું છે. તમારો ટાઈમ આપો છો અને જેમ જેમ તમે ગ્રો ઓન કરશો તેમ તમારી ઇન્કમ વધશે, એવું નહીં ઘટવાની. તો મારા હિસાબથી આ રિવન્યુ મોડલ છે એ બહુ સક્સેસફુલ છે. પણ ઘણાને હજુ બી 2-5% લોકો એવા છે કે જેમને એવું છે, પણ આઈ ડોન્ટ સી કે એની અધર ઓફ ધેમ કે લોકોને એવું છે કે હું પ્રમોશન કરતી હોતી. અને અત્યારે કેમ તમને એઝ અ નામ મારું ધ્રુવ શાહ છે, પણ ફૂડ સન્યાસીથી ઘણા બધા લોકો મને બી મળતા હોય તો મીટ એન્ડ ગ્રીટ બી કરે છે. રિવરફ્રન્ટ પર હું ગયો તો એ લોકો ઓળખતા હોય ફેસથી કે આ બનાવે છે. તો દેટ ઇઝ અ ગુડ થિંગ. એક તો રિવન્યુ બી છે, પ્લસ તમારી જ્યાં છે તમને રિસ્પેક્ટ મળે છે સારી, અને તમને બધા લોકો ઓળખે છે. તો બહુ જ મસ્ત મોડેલ છે મારા હિસાબથી તો, રિવન્યુ માટે બી, રિસ્પેક્ટ માટે બી, અને બાકી બધી જ રીતે. વત્સલભાઈ, તમારો શું એક્સપિરિયન્સ રહ્યો છે ફૂડ બ્લોગિંગ એઝ અ બિઝનેસમાં? ફૂડ બ્લોગિંગ મેં સ્ટાર્ટ કર્યું હતું 2017થી. મને ફોટોગ્રાફી ને વિડીયો શૂટનો બહુ ઘણો વર્ષોથી શોખ છે. 2017માં ઘરે જે કુકિંગ થતું હોય એના વિડીયો હું શૂટ કરતો હતો. અને ઇવન જ્યારે અમે બહાર માર્કેટમાં બી હતા, હું એઝ અ માર્કેટિંગ પર્સન જોબ કરું છું, બટ અમે ક્યાંય બી કોઈ બી જગ્યાએ કોઈ ફૂડ સ્ટોલ પર કોઈ ખાવાનું બનાવતું હોય તો એનો વિડીયોગ્રાફીનો શોખ હતો. પણ ઇન્સ્ટાગ્રામ ઉપર અમે એટલા બધા એક્ટિવ એ ટાઈમે હતા નહીં, કેમ કે એટલો બધો ટાઈમ નહોતો મળતો. બટ 2018માં અમે ઇન્સ્ટાગ્રામ મે બી મારું ઇન્સ્ટાગ્રામ તો 2016થી ચાલુ છે. મેં અમુક ફોટા બી અપલોડ કરેલા 2016માં, પણ એના પછી મેં ક્લોઝ કરી દીધું હતું 2018-19માં.
પછી મેં 2019માં પાછું થોડુંક ચાલુ કર્યું. જે અમુક ફ્રેન્ડ જોડે કલીગ જે હોય આપણને સજેસ્ટ કરતા હોય કે તું આટલી સારી ફોટોગ્રાફી કરે છે, તને આટલો શોખ છે, તો તું કેમ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ નથી કરતો, કે જેથી તારું બી એક નામ હોય, તારા બી પેજનું એક પર્સનલ નામ હોય ને તું બી રેવન્યુ જનરેટ કરી શકે છે. 2019ના એન્ડમાં મેં મારા પેજનું નામ સ્ટાર્ટ કરી દીધું હતું, જે મેં એક પરમેનન્ટ લોગો એક મેં ખુદ ક્રિએટ કર્યો હતો અને મેં મારું નામ બી સજેસ્ટ કરી દીધું કે મારે આ જ નામ પરમેનન્ટ રાખવું છે. તો મે બી 2019ના ડિસેમ્બરમાં મેં બધું રેડી કરી દીધું હતું અને એ ટાઈમથી જ હું બધા ફૂડના ને ઓલમોસ્ટ હું ફૂડના ફોટા અને વિડીયો બી જે ક્રિએટ કર્યા તે હું અપલોડ કરતો હતો. બટ અચાનકથી જ્યારે એવું આમ ના કહેવાય કે જ્યારે તમે ચાલુ કરવાનું વિચારો કે સક્સેસ પર જેવો તમે ફર્સ્ટ સ્ટેપ મૂકો પણ એવું જ તમારું બંધ થઈ જાય. એ ટાઈમે કોરોના આવી ગયો તો એ સમયે હું કશું જ ના કરી શક્યો. બટ એ ટાઈમે બી મેં મારું કામ બંધ ના કર્યું. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર મેક્સિમમ રીચ વધારવા માટે કેટલા બી ઇવન અમદાવાદમાં બી નહીં, ઓલ ઓવર ઇન્ડિયાના ઓલમોસ્ટ મારી જોડે અમદાવાદના તો 30-40% બ્લોગર મારા અકાઉન્ટમાં છે. બટ આઉટ ઓફ ઇન્ડિયાના બી ઘણા બ્લોગર્સ છે કે જે મારી જોડે કનેક્ટેડ છે ને એ 2 વર્ષ દરમિયાન મેં મારા અકાઉન્ટમાં મેં લોકો જોડે એક રિલેશન બિલ્ડઅપ કર્યો અને મેં ફૂડનું બી ચાલુ કર્યું. પછી જેમ કોરોનામાં જેમ રિલેક્સેશન મળતું રહ્યું, કેફે ઓપન થતા ગયા, તો એ સમયે મને અમુક રેસ્ટોરન્ટોનો સામેથી બી કોન્ટેક્ટ આવતો રહ્યો. મને એટલું એ ખબર નથી કે હું આનાથી રૂપિયા કમાઈ શકીશ કે નહીં, બટ મને એટલી ખબર હતી કે હું મહેનત કરું છું તો મને મહેનતના રૂપિયા મળવા જોઈએ. એટલે પછી મેં અમુક રેસ્ટોરન્ટ મને બાર્ટર બી ઓફર કરતી હોય છે. બટ હું એમને મારો શું રિપ્લાય હોય છે કે એટલીસ્ટ તમે જે બાર્ટર ઓફર કરી રહ્યા છો એ બાર્ટરમાં માણસને ખાવાનો જ ખાલી ઇન્ટરેસ્ટ હશે, અને એ જે મહેનતથી જે લગનથી કામ કરશે એટલું નહીં કરી શકે. તો એટલીસ્ટ તમારે જે કંઈ બી ફૂડ બ્લોગર હોય એને તમારે એટલીસ્ટ મિનિમમ અમાઉન્ટ તો પે કરવી જરૂરી છે, કે એ એટલીસ્ટ જો જે સસ્તું ને મફત મળે ને એની કોઈ વેલ્યુ નથી હોતી. તો એટલીસ્ટ તમે રૂપિયા આપશો ને થોડાક તો થોડાક, 300 છે, 500 છે, તો એ દિલથી કામ કરશે, એને બી લાગશે કે હા મને રૂપિયા મળ્યા, અને એ બી તમારું એક ક્રિએટિવ કામ કરશે. તો પછી મેં ધીમે ધીમે 500, 300, 200થી સ્ટાર્ટ કર્યું. એટલીસ્ટ પછી મારી અર્નિંગ બી ઘણી સારી થતી ગઈ. ટીલ નાઉ બી હું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી સારું એવું અર્ન કરી રહ્યો છું મંથલી બેઝિસ પર, અને કન્ટિન્યુ રહેશે. શુભ, તમે કઈ રીતે કહેવા માંગશો કે ફૂડ બ્લોગિંગ એઝ અ બિઝનેસ તમારા માટે કઈ રીતે કામ કર્યું છે એણે? સો મેં મારી જર્ની લાઈક 2020માં ચાલુ કરી હતી આફ્ટર કોવિડ. સો મેં અને મારા ફ્રેન્ડને લાઈક ખાવાનો અને જમવાનો બહુ ઇન્ટરેસ્ટ. સો સ્ટ્રીટ ફૂડ અમે બેઝિકલી બહુ જ ખાતા, અને પછી મેં કીધું કે ચલો લાવો આને કંઈક આપણે ઇન્સ્ટાગ્રામ ત્યારે ક્રેઝ હતો બહુ જ, અને પેજ લાઈક બનાવીને આપણે કંઈક પોસ્ટ ને એવું કંઈક ચાલુ કરીએ. સો મારા ફ્રેન્ડને બહુ જ સપોર્ટ છે, જે હાલ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે. બટ એનો જોડે ફોન ને સારું હતું અને મારી જોડે ફોન ને એવું કંઈ આમ સારું એવું હતું નહીં. સો લાઈક અમે એવું ચાલુ કર્યું અને પછી ટિલ 7K 8K અમે બધું જ ટોટલી બાર્ટરમાં જ કરતા હતા, કારણ કે અમે એટલી ક્વોલિટી નહોતા આપી શકતા સામે. અને થિંગ ઇઝ કે અમે બહુ જ બધા કેફેસ બાર્ટરમાં કર્યા, બહુ જ બધી વસ્તુઓ. સ્ટ્રીટ ફૂડ તો હવે ઓબ્વિયસ આપણે પે તો ના જ કરે. સો મેં એટલું એનાલિસિસ કર્યું છે કે આપણી જે પબ્લિક છે એ લોકોને લાઈક સ્ટ્રીટ ફૂડમાં વધારે ઇન્ટરેસ્ટ છે કમ્પેર ટુ કેફેઝ. સો અમે જેટલું બને એટલું સ્ટ્રીટ ફૂડ અત્યારે કવર કરી રહ્યા છે. અને જે બિઝનેસનું તમે વાત કરી તો અપ ટુ 7 to 8K અમે બાર્ટર જ કર્યું છે. આફ્ટર દેટ વી નો કે અમને એટલી કંઈ ખબર જ નથી કે આવું કંઈ પેડ કે એવું હોય છે. બટ જેમ જેમ ખબર પડી એવું પછી અમે એપ્રોચ કરતા ગયા બ્રાન્ડને કે લાઈક વી આર ડુઈંગ ઓનલી પેડ પ્રમોશન્સ એન્ડ ઓલ. સો આફ્ટર દેટ અમારે લાઈક અમે ઇનિશિયલી બી બહુ જ સસ્તું લાઈક પે આમ લેતા હતા, લાઈક 200, 300, 400, 500, મેક્સિમમ 500. એ વખતે લાઈક 500 આમ બહુ જ હ્યુજ અમાઉન્ટ લાગતી હતી, જે અત્યારે આમ કે બસ ખાલી 500. સો એવી રીતના અમે લાઈક અત્યારે સારું એવું લાઈક એમાંથી ઇન્કમ જનરેટ થાય છે. ઓકે. અને જતિન, તમારે? સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે મેં કોઈ બિફોર કોવિડ મેં ચાલુ કર્યું હતું, અને પછી સ્ટાર્ટિંગમાં તો હું પોતે જ પોસ્ટ વગેરે કરતો હતો. બટ લોકડાઉનના ટાઈમ પર તો બધું બંધ થઈ ગયું હતું. સો પ્રોબેબલી
હોમ ના અંદર બધાએ કુકિંગ કરવાનું બહુ શરૂ કરી દીધું હતું. સો પોસિબલી મેં લોકોનો ઇન્ટરેસ્ટ જગાવ્યો કે તમે લોકો પણ એક પોતાના અંદરનો શેફ આવી શકે છે. તો મેં એવી રીતના રાખ્યું કે લોકોને મેં કીધું કે તમે જે પણ ઘરે બનાવો પણ કંઈક ક્યુઝિન એવા હોય કે કંઈક અમે ઇનોવેટિવ કરો, તો એ તમે મને શેર કરો અને હું તમારું જે પોસ્ટ હશે એને મારા સ્ટોરી અને પોસ્ટ પર હું શેર કરીશ. અને અગર જેવી રીતે તમને લાઇક કમેન્ટ્સ આવશે તો એવી રીતના હું તમને લોકોને ગિફ્ટ ને બધું હેમ્પર આપીશ. એવી રીતે સ્ટાર્ટિંગના અંદર મેં લોકોના બિલ્ડઅપ કર્યું કે તમે લોકો હજી સારું કરી શકો છો. તો એના અંદર મેં એવી રીતના ફર્સ્ટ કોન્ટેસ્ટ, સેકન્ડ કોન્ટેસ્ટ, એવી રીતના 7 સિઝન્સ મેં એના અંદર અનાઉન્સ કર્યા, જેના અંદરથી પ્રોબેબલી મેં માસ્ટર શેફ ઓફ ઇન્ડિયા સુધીના જેટલા લોકો હતા એ લોકોને કોન્ટેક્ટ કર્યા છે. તો એમાં જે જજીસ હોય તો માસ્ટર શેફ ઓફ પુણે, માસ્ટર શેફ ઓફ મહારાષ્ટ્ર, પછી સુરતના પણ ઘણા બધા માસ્ટર શેફ છે. તો એ લોકો સાથે મેં બોન્ડિંગ સારી રાખી. તો એવી રીતના મેં લોકોને જજીસને પણ એના અંદર ઇન્ક્લુડ કરતો હતો. તો લોકોને પણ મજા આવતી હતી કે ના ના સારું છે, જજ સુધી પહોંચશે. તો એવી રીતના ધીરે ધીરે કરતો ગયો. અને ઇન બિલ્ડ એઝ અ મારું પ્રોફેશન પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે. તો જ્યારે અમે લોકો કેફેઝ અને રેસ્ટોરન્ટ્સમાં જતા હતા તો ત્યારે હું ઇન્ટિરિયરના ફોટોઝ લેતો હતો. તો એવા ટાઈપના અને જ્યારે હું એ લોકોને ટેગ કરતો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર, તો એ લોકોને બહુ સારું લાગતું અને એ થ્રુ ઘણા લોકો એના ત્યાં આવતા. તો પછી એ લોકો અમને બોલાવતા કેફેઝવાળા કે તમે આવો અને એમ પ્રમોટ કરો. તો પછી એવી રીતના ધીરે ધીરે જ્યારે ચાલુ થયું કે પછી જ્યારે આ બધું આવ્યું, કોરોના નીકળ્યું, કોરોના પછી લોકો અમને ઇન્વાઇટ કરતા ગયા અને એવી રીતના પછી મારું જનરેટ થયું એવેન્યુ કે કેવી રીતના પછી એ લોકો અમને ફૂડ અને પછી ઇન્ટિરિયર બેસિસ પર, કેમ કે મારું મેઇનલી હતું કે ઇન્ટિરિયર કેવી રીતના હોય. તો ઇન્ટિરિયર અને ફોટોગ્રાફ્સ થઈને પછી મારું ફૂડ ફોટોગ્રાફી પણ સારું થયું અને એના પછી લોકો પછી અમને ઇન્વાઇટ કરતા ગયા. તો એવી રીતના બાકી હતું કે લાઈક લોકોને ઇન્વાઇટ કર્યું કે કેવી રીતના તમે લોકો હજી સરખી રીતે ફૂડ બનાવી શકો અને એ લોકોને પણ એક મોટિવેટ મળ્યું કે ના ભાઈ સરખું હજી થઈ શકે. અને એ પ્રોસેસ પછી આગળ ફૂડ સાથે મારી જર્ની ચાલતી રહી. હવે તો તમે સારા ફૂડ બ્લોગર્સ તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા છો, પણ જ્યારે તમે તમારી જર્ની સ્ટાર્ટ કરી હતી તો ત્યારે તમે જ્યારે એસ્ટાબ્લિશ નહોતા થયા ત્યારે તમે રેસ્ટોરન્ટ ઓનર્સ અને કેફેને કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા ફોર કોલેબરેશન? કે અમે જસ્ટ મેસેજ પર વાત છે, ના અમારે નથી જરૂર, અમારે કોલેબરેશન નથી કરો, એવા નેગેટિવ આન્સર બી મળ્યા એમ ઘણી બધી જગ્યાએ, હજી બી ઘણી બધી જગ્યાએ મળતા હશે. પણ હવે એવું થઈ ગયું છે કે અમુક જગ્યાઓ પર ઇન્વિટેશન એવા આવે કે લાઈક મેસેજ જોઈને એમ થાય કે વાવ આ લોકોએ મને રીલ ગમી, આ લોકો મને ઇન્વાઇટ કરે. તો અત્યારે એ વસ્તુ જ્યારે જે લોકોએ ના પાડી હતી અત્યારે એ લોકો સામેથી ઇન્વાઇટ કરે છે. રીલ્સ ને ફોટોગ્રાફી જોઈને એ લોકો સામેથી ઇન્વાઇટ કરે છે કે તમે અમારું કોલેબરેશન કરશો. અને હું પછી સ્ક્રોલ ડાઉન કરીને મેસેજ જોઉં તો મને એમ થાય કે આ વ્યક્તિ સાથે મેં થોડા ટાઈમ પહેલાં વાત કરી હતી અને એણે મને એવું કીધેલું કે ના અમારે કોલેબરેશન નથી કરવું અને હવે એ લોકો સામેથી ઇન્વાઇટ કરે. તો એવું ઘણી સ્ટાર્ટિંગમાં ઘણી બધી ક્રિસીસ પર એવું થયું હતું. બટ સ્ટાર્ટિંગમાં એવું હતું કે લાઈક કોલેજમાં હોઈએ અને આપણે લાઈક જોબ નવી સ્ટાર્ટ કરી હોય તો એમ થાય કે ચલો ભાઈ આજે મન થાય છે પાર્ટી કરીએ, તે કેફેમાં જઈએ, પછી એની જોડે વાત કરીએ અને ના મળે તો ઓકે પે કરીને બી ખાઈ લેતા હતા. કેમ કે એનું ફૂડ સારું હતું, એનું ફૂડ સાંભળ્યું હોય એટલે આપણે ખાઈ લેતા હતા. બટ હવે એ વસ્તુ સ્ટેબિલિટી થઈ ગઈ છે કે કોઈ બી રેસ્ટોરન્ટમાં જઈશું તો એટલીસ્ટ એ કોલેબરેશનની ના નહીં પાડે. હા, પેમેન્ટમાં ઉપર નીચે થાય કે ભાઈ અમે આટલાની આટલા આપીશું, એ વસ્તુ થાય. બટ હવે એક સ્ટેબિલિટી બની ગઈ છે કે એક નામ બની ગયું છે કે ના આ બ્લોગર જોડે આપણે કરાવીશું તો વાંધો નહીં આવે. તો એ બહુ સારી જર્ની કહેવાય કે હજી જર્ની સ્ટાર્ટ થઈ છે, નોટ એન્ડ. તો એ વધારે ગમે છે કે આગળ વધુ આમાં કઈ રીતે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગ્રુપ તમારા કોઈ એક્સપિરિયન્સ કે તમે જજને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરતા હતા? એકચ્યુઅલી હું જ્યારે બી કોઈ રિપ્રેઝન્ટમાં કોલેબરેશન માટે કોઈને કન્વિન્સ કરવા એના કરતાં ઇટ્સ બેટર કે તમને કોઈ જગ્યાએ એવરી ડે મંથમાં 2 કે 3 વાર તો એવરી ફેમિલી ઈચ એન્ડ એવરી ફેમિલી બહાર જતું જોઈએ. એટલે ધીસ ઇઝ નોટ અબાઉટ ધ કોલેબરેશન કે ત્યાં જઈને તમે સામેથી કોઈને એપ્રોચ કરશો કે મારે તમારું કોલેબરેશન કરવું તો 1000 વસ્તુઓ સામેથી ક્વેશ્ચન આવશે કે તમારે કઈ રીતે કરવું છે અને અમે લોકો બાર્ટર માટે ઓલ ટાઈમ એવરી વન ઇઝ રેડી કે બાર્ટરમાં તમારે પ્રમોશન કરવું, બટ ધીસ ઇઝ નોટ કોલ્ડ અ પ્રમોશન. કોલેબરેશનમાં કેવું છે કે તમને 100 રેસ્ટોરન્ટ મળી જશે શરૂઆતના બેઝિસમાં, બટ તમને યુનિક કન્સેપ્ટ જોઈએ છે. બાકી વારે ઘડીએ પ્રમોશન કરવા માટે જવું એના કરતાં ફેમિલી સાથે કોઈ બી એવું નથી કે જે એફોર્ડ ના કરી શકે, બિકોઝ ડાઇન આઉટ, ઝોમેટો, પ્રો બધું જ છે. અને વી ઓલ એવરી ડે તમે બધા કોઈ ને કોઈ વ્યક્તિ હશે નોર્મલ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ એ બહાર જતું જશે, ઘરે તો ખાતો નહીં હોય મહિનામાં બધા દિવસ. તો એ ટાઈમે તમે ત્યાં જઈને કન્ટેન્ટ તમારા માટે બનાવી શકો છો અને તમને ટાઈમ પણ મળે. પણ જ્યારે તમે કોલેબરેશનની વાત કરવા જાઓ અને મેં કીધું ને
જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હોય ને એવરી ટાઈમ યુ ગો વિથ ધ રેસ્ટોરન્ટ મેસેજ કરો કે મને પ્રમોશન કરાવવું છે, તો એ લોકો તમને સામેથી વધારે છે કે એમના ટર્મ્સ કન્ડિશન પ્રમાણે તમને કોલેબોરેશન કહેશે. પણ તમે તમારી વેલ્યુ શું કરવા ડાઉન કરો છો? કારણ કે રેસ્ટોરન્ટ્સને એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ બી વ્યક્તિ છે એને પ્રમોશન કરાવવાનું, તમે કેટલું પેશન્સ તમારામાં રાખો છો એ ડિપેન્ડેબલ છે. તમે તમારી ક્વોલિટી તમે એકવાર રેડી થઈ જાઓ, જેમ કે શુભે કીધું, બધાએ જ કીધું કે ભાઈ અમે લોકો જ્યાં સુધી સ્ટેબલ નહોતા, અમને એવું લાગતું હતું કે અમારો કન્ટેન્ટ સારો નથી બની રહ્યો, સારો વિડીયો નથી ઉતરી રહ્યો, ત્યાં સુધી તમે પેશન્સ રાખો. યુ હેવ ઓલ ધ ટાઈમ્સ કે સ્ટ્રીટ ફૂડ તો એવી વસ્તુ છે કે બધા જ ખાતા હશે કોઈ બી વખતે નોર્મલ. તો મારો એવો પર્સનલ એક્સપિરિયન્સ હતો, મેં જેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, હું કોઈ દિવસ સામેથી મેસેજીસ કરીને રેસ્ટોરન્ટ્સને હું નાખું કોલાબરેશન માટે. હા, પેશન્સ રાખશો તો એ તમારી પાસે આવશે, તમારો કન્ટેન્ટ બોલશે, તમારું નામ જાતે જ થશે, તમારે કંઈ જ કરવાની જરૂર નથી. સારો કન્ટેન્ટ મૂકો સારી રીતે, જ્યારે બી ગયા તમને જ્યારે ટાઈમ મળે ત્યારે. બટ હા, તમે પેશન્સ રાખશો તો તમારા પાસે છે. બાકી રેસ્ટોરન્ટ્સમાં ઘણીવાર યુનિક એક્સપિરિયન્સ એવો બી થાય કે તમે એમને સામેથી મેસેજ કરશો તો એમના 10 વસ્તુ આવશે પછી, અને તમારો કદાચ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો તો તમે શેર આઉટ ના બી કરી શકો. અમારા વખતે એવું હતું, જ્યારે મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મીટ્સ થતી હતી, તો બ્લોગર મીટ્સમાં એ ટાઈમે આ જેટલા બી બ્લોગર્સ છે એના સિવાય આખું ગ્રુપ હતું. અમદાવાદ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. એ વખતે 2 જ બ્લોગર્સની ટીમ હતી જે વર્ક કરતા હતા. હાર્ડલી અમદાવાદની અંદર 10 to 15 બ્લોગર્સ જ હતા. એટલે ક્યાંય બી હોય તો એવરી ડે મીટ્સ થતી હોય તો એ 15 બ્લોગરમાંથી 5 હોય 10 હોય એવી રીતે. અને એ ટાઈમે બી રેસ્ટોરન્ટમાં એવું હતું કે રેસ્ટોરન્ટ્સ સામેથી મેસેજ કરતા હતા કે અમારે જરૂર છે. હવે એક ફેઝ એવું આવી ગયું છે કે અત્યારે બધું જ સારું છે, પણ અત્યારે એવું બી છે કે અમદાવાદ સિવાય બી માર્કેટ સારું એવું ઓપન છે, જસ્ટ બિકોઝ થેન્ક્સ ટુ કોવિડ. કારણ કે કોવિડના લીધે જે બેકફ્લો આવ્યો છે, જે પિંચિંગ, જે સ્પ્રિંગ દબાયેલી હતી, જે ઉછળી, એ ડબલ સ્પીડથી ઉછળી. અને કોવિડમાં બી એકચ્યુઅલી જો માર્કડાઉન કર્યું હોય તો કોવિડમાં સૌથી સારો રિસ્પોન્સ રહ્યો કે ડિજિટલ માર્કેટિંગ કેમ કરાવવું પડે, જસ્ટ બિકોઝ ઓફ કોવિડ. કારણ કે કોવિડમાં જે રેસિપી સ્ટાર્ટ થઈ, તમે ક્યારે બિલીવ નહીં કર્યું કે રામદેવ મસાલાવાળા બી પ્રમોશન કરાવશે. યુ નેવર નો કે રામદેવ મસાલા, હાથી મસાલા, એવરી વન વોન્ટ્સ ટુ નો અબાઉટ પ્રમોશન. અને જે રેસિપીની વાત કરી, બધા સેફ બની ગયા, બધાને ખબર પડી ગઈ કે હવે કોઈ ઓપ્શન જ નહીં, આઈ હેવ ટુ ડુ વિથ દેટ. અને એમાં જ જર્ની કેવું થયું કે તમારી જર્નીમાં એટલા ફૂડ બ્લોગર એટલે શૂટ એ નહીં, રેસિપી વાસ્ટ ફીલ થતું હતું, એટલે પ્રમોશન એનાથી વધારે સ્ટાર્ટ. અને એના પછી તો તમે જાણો છો પિઝાની જે ચેન આવી એ બેક, તો અત્યારે બી એ જ છે. એટલે સારામાં સારું માર્કેટ અત્યારના ટાઈમમાં છે, એઝ અ બિઝનેસ ગણો કે કંઈ બી. અને એક્સપિરિયન્સ સી એવરી વન હેઝ ડિફરન્ટ એક્સપિરિયન્સ, બટ હું માનું છું એવું કોઈને ખરાબ એક્સપિરિયન્સ નથી થયો હોય કે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તમને કોઈ ઓનરે ખરાબ બિહેવ કર્યું. બની શકે અમુક વાર રફ એન્ડ ટફ એમનો આન્સર હોય, બટ એમને બી એટ ધ એન્ડ ઓફ ધ ડે તો પ્રમોશન કરાવવાનું છે. અને આગળ જતાં આ ફિલ્ડ છે ને એ બહુ જ સારું છે અમદાવાદ માટે. કારણ કે અત્યારે બધી જ મોસ્ટલી બ્રાન્ડ છે બધી અમદાવાદમાં આવી ગઈ છે, અને હજુ બી આવી રહી છે અપકમિંગ. એવરી ડે ન્યૂ એક કેફે તો ઓપન થાય જ છે. વત્સલભાઈ, તમે કઈ રીતે રિપ્રેઝેન્ટ કર્યું તમારી પોતાની સેલ્ફ? તો ફર્સ્ટ તો જે ફૂડ બ્લોગરનું જે અત્યારે ચાલી રહ્યું છે કે જે અર્નિંગ કરી રહ્યા છે એ અવેરનેસ છે ડિજિટલમાં કેફે ને રેસ્ટોરન્ટની કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર એમનું અકાઉન્ટ. કોવિડ પહેલાં ઓલમોસ્ટ 80% લોકોનું એટલું બધું ઇન્સ્ટાગ્રામ ઉપર હતું. અચ્છા. બરોબર. અમુક જેમને નોલેજ હતું ડિજિટલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જે કેફે ને રેસ્ટોરન્ટ જે નથી એ અત્યારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર તમને અવેલેબલ છે. અગર એ કોઈ બી કેફે કે રેસ્ટોરન્ટ હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં હોય તો બને ત્યાં સુધી એ લોકો પ્રમોશન બી નહીં કરતા. હા. રાઈટ. તો હું તમને મારી વાત કરું તો મેં ક્યારેય બી કોઈ બી કેફેને સામેથી પ્રમોટ નથી કર્યું. મીન્સ કે મેં એમને ઓફર નથી કરી કે હું તમારા ત્યાં આવું ને તમે મને પ્રમોશન આપો. એટલીસ્ટ મારે જ્યારે 8, 10K, 15K જ્યાં સુધી હું પહોંચ્યો ત્યાં સુધી મેં ક્યારેક કોઈ જાતનું કોલોબરેશન કર્યું નથી. ઓકે. મારી પ્રોફાઇલમાં બી મેં ટેગ લખેલું કે ધીસ ઇઝ જસ્ટ ફોર અ હોબી, નોટ ફોર અ થિંગ. બટ ધીરે ધીરે કેફેના મને સામેથી કોન્ટેક્ટ આવતા રહ્યા કે અમે તમને આટલા પે કરીશું, બરાબર, અને તમે અમારું પ્રમોટ કરો, યુ આર અ વેરી એક્સિલન્ટ ઇન ફોટોગ્રાફી, અમને તમારું વર્ક ગમી રહ્યું છે. તો પછી મેં બી વિચાર્યું કે ચલો ઠીક છે કે આપણે બી એઝ અ માર્કેટિંગ પર્સન હું માર્કેટમાં જાઉં છું તો એની ટાઈમે મને બી ફ્રી ટાઈમ મળતો હોય છે તો એ ટાઈમે કરવું ખોટું નથી.
એટલે પછી સામેથી જ કોન્ટેક્ટ આવતા રહ્યા અને મને તમારી સ્ટાર્ટિંગ જર્ની? બસ એ જ મેં તમને જેમ જણાવ્યું એમ કે લાઈક મને અને મારા ફ્રેન્ડને એ જ કે જમવાનો બહુ શોખ અને પછી આવી રીતના લાઈક એપ્રોચનું કેવું છે કે ફર્સ્ટલી તો આપણે જ્યારે બી એઝ અ ફૂડ બ્લોગર ગ્રો થઈએ તો 2-3 જગ્યાએ એપ્રોચ કરવું જ પડે જસ્ટ બિકોઝ ઓફ કે આપણું નામ બને કે લાઈક કે શુભ પંચાલ છે કે લાઈક અમદાવાદ ફૂડીઝ કરીને સો એની માટે મેઇનલી કેવું હોય કે આપણે ટાઈમ એ જે અત્યારે જોબ કરતા એ લોકો જોડે છે જ નહીં બટ એ ટાઈમે અમે બંને જણા સ્ટુડન્ટ્સ હતા સો અમારી જોડે ટાઈમ હતો એટલે પછી અમુક વાર કેવું થાય કે ચલો આજે ફ્રી છે તો આજે એપ્રોચ કરીએ કોકને જો માને તો આપણે જ્યાં જઈને તો લાઈક ફોટોગ્રાફીને વિડીયોગ્રાફીનો અમને શોખ એટલે લાઈક મને જ શોખ પહેલાં તો જસ્ટ જમવાનો શોખ હતો સો એનો બી બહુ જ સપોર્ટ કહેવાય કારણ કે એનો ટાઈમ નીકાળીને મારી જોડે આવ્યો અને આવી રીતના પછી અમારે મેં એને કહી દીધું કે જો આવી રીતના જવું હોય તો પૂરેપૂરો ટાઈમ જોઈશે અમારે લાઈક મેઇનલી 2-3 કલાક તો થઈ જ જતા હોય છે જ્યાં બી કોઈ બી જગ્યાએ જઈએ બધાને ખબર જ હશે કે લાઈક મીટ કરતાં બી પર્સનલ જઈએ ને તો એપ્રોક્સ 2 કલાક થઈ જાય સો એમાં કેવું છે કે મેઇન વસ્તુ ટાઈમનો ઇન્વેસ્ટમેન્ટ મેઇન છે કે આપણે ટાઈમ બહુ આપવું પડે એની પાછળ પણ જે વસ્તુ પછી જે ક્વોલિટી આપણને જે મળે જે સામે એમને એપ્રોચ કરી અમને જે એમને રિસ્પોન્સ મળે જ્યારે એમની એ કહે કે હા ભાઈ હવે વોકિન્સ આવે છે અમારા ત્યાં સો એ લાઈક આપણે સાંભળીને ફિલિંગ જ કંઈક અલગ હોય છે સો દેટ્સ ઓલ. જાતિન તમારું ફૂડી એરાનું સ્ટાર્ટિંગ જર્ની તમારી કેવી હતી? સ્ટાર્ટિંગમાં કોલેજ લાઈફના અંદર બહાર જતા અને એક્સપ્લોર કરતા અને આપણે ફૂડ ફોટોગ્રાફીઝ બધું મૂકી દેતા પણ જ્યારે એનાથી એ લોકોને રિસ્પોન્સીસ આવતા તો ત્યારે પછી એ લોકો અમને પાછું ઇન્વાઇટ કરતા કે આવો અને તમે પાછું પ્રમોટ કરો તો એવી રીતના ધીરે ધીરે પછી આગળ વધતું ગયું અને પછી એવી રીતના જ સ્ટાર્ટિંગના અંદર તો એવું હતું કે કોઈ અમે લોકોને પણ કંઈ વધારે ખબર નથી કે કોલેબરેશનને કેવી રીતના હોય તો જ્યારે અમે લોકો ફૂડ ફોટોગ્રાફીને બધું કરી લેતા અને પોસ્ટ મૂકતા તો જ્યારે સ્ટાર્ટિંગમાં ફોલોઅર્સ તો ઓછા હતા બટ જ્યારે ઘણું ઇન્ક્રીઝ થઈ ગયા ફોલોઅર્સ પણ વધ્યા પછી આજે એ જ કેફે અને રેસ્ટોરન્ટ્સવાળા જે લોકો કોઈ દિવસ પ્રમોશન નથી કરતા એ લોકો આજે અમને ઇન્વાઇટ કરે તો એક પ્રાઉડ ફિલિંગ થાય કે આજે જે લોકો કોઈ દિવસ કરતા નહોતા અને જે લોકો કોઈ દિવસ રિસ્પોન્સ પણ નહોતો આપ્યો પણ આજે એ લોકો જ સામેથી આજે ઇન્વાઇટ કરે છે તો એ એક બહુ પ્રાઉડ ફિલિંગ છે તો એ જ વસ્તુ હતી કે સ્ટાર્ટિંગના અંદર કંઈ હતું નહીં બટ પછી એ આજે પ્રાઉડ મુમેન્ટ પર બદલી ગઈ છે. જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટ કે કેફે ઓનરે તમને કોલેબોરેશન માટે બોલાયા હોય અને તમે એમના ત્યાં ગયા તો ત્યારે તમને એની ફૂડ કે સર્વિસીસ કંઈ ના ગમ્યું તો પછી તમે એનું રિવ્યૂ કઈ રીતે આપો છો? તમે કોલેબોરેશન માટે ગયા છો એવી રીતના જઈને એનો પોઝિટિવ રિવ્યૂ આપો છો કે પછી તમે ઓનેસ્ટ થવાનો ટ્રાય કરો છો? તો પહેલાં તો આવું ઘણી બધી વખત બનતું જ હોય છે બધાની સાથે બનતું હોય છે પણ પહેલાં એવો ટ્રાય કરીએ કે એ જ્યાં કેફેનો ઓનર હોય કે જે સર્વિસ આપતો હોય કે જે શેફ હોય જેણે બનાવ્યું હોય અગર ફૂડમાં કંઈ પ્રોબ્લેમ હોય તો જેણે બનાવ્યું હોય પહેલાં અમે એમની જોડે વાત કરીએ કે તમે હવે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુને આ રીતે પ્રેઝન્ટ કરજો ફૂડમાં જે બી આપણને કમી લાગી હોય કે જે બી ફૂડમાં આપણને પ્રોબ્લેમ થયો હોય કે આ ફૂડ નથી ફાવ્યું તો પહેલાં તો ત્યાં જ આપણે કેફેમાં જ અમે વાત કરી લઈએ કે ભાઈ આ ફૂડમાં અમને આમાં મજા ના આવી આ ફૂડની સર્વિસમાં બી પ્રોબ્લેમ હતો અને તમારા રેસ્ટોરન્ટની જે મેનુ હતું મેનુથી બી ડિફરન્ટ વસ્તુ મતલબ પ્રેઝન્ટ કરવામાં આવી તો પહેલાં તો અમે એમની જોડે વાત કરી લઈએ પછી રહ્યું રિવ્યૂની વાત તો રિવ્યૂ જે બધા અત્યારે ઝોમેટો અને ગૂગલ રિવ્યૂ બધા મતલબ મોસ્ટ પ્રોબેબલી બધા ઝોમેટો પર હોય છે અને ગૂગલ પર હોય છે તો બધામાં બંનેમાં રિવ્યૂઝ કરવાના હોય છે તો એવો ટ્રાય કરીએ કે મતલબ જે રિવ્યૂઝ અમારા રીડ બી કરી રહ્યા છે એમને એવું બી ના લાગે કે અમે બઢાઈ ચડાઈને બોલ્યા છે મતલબ ના સારું નહોતું અને અમે એવું કહી રહ્યા છીએ કે બહુ જ સરસ હતું તમે જજો એવા એક્સપિરિયન્સ બી થયા છે કે અમને એકચ્યુઅલી સારું લાગ્યું હોય પણ કસ્ટમરને સારું ના લાગ્યું એવા રિવ્યૂઝ બી અમને મળે છે કે ભાઈ તમે લોકોએ તો આવું કીધું પણ અમને એકચ્યુઅલી સારું આપ્યું હોય અને કસ્ટમરને સો અમે બીજી વખત બી એમની જોડે કોન્ટેક્ટ કરીને કહીએ કે ભાઈ અમારા પછી બી જે કસ્ટમર આવ્યા છે એમને આ વસ્તુ તમારી નથી ગમી એ વસ્તુ બી અમે માર્ક કરીએ કે ભાઈ અમારું જોઈને આજે કોઈ બી આજે આટલા અમારી રીલ આટલા લોકો જોતા હોય અમારી પોસ્ટ આટલા લોકો જોતા હોય અમને એડ્રેસ માંગતા હોય અને એ લોકો જતા હોય તો અમારી બી એક રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકોને એ રીતનું જ ફૂડ મળે જે અમને મળ્યું હોય બાકી બ્લોગર્સ આવ્યા છે ભાઈ બ્લોગર્સને જલ્દી સરસ પ્રેઝન્ટ કરો એકદમ પરફેક્ટ ફ્રેશ પનીર આપો ફ્રેશ બટર આપો અમૂલનું બટર યુઝ કરો સ્પેશિયલી તો એવું ઘણી જગ્યાએ થતું હોય તો રિવ્યૂઝમાં અમે એવું ટ્રાય કરીએ કે 100% ફેક ના લખીએ ઓકે
જે બી લાગ્યું હોય એ બી લખીએ અને સામે એ બી લખીએ કે આ બી ટ્રાય કરવા જેવું છે, આના બદલે આ ટ્રાય કરવા જેવું છે, તો આ ટ્રાય કરજો. અને સામે રેસ્ટોરન્ટને આપણે કેફેવાળા જે બી હોય એને આપણે ઓનર્સ જોડે વાત કરેલી જ હોય કે ભાઈ નેક્સ્ટ ટાઈમથી તમે ધ્યાન રાખજો. તો એ એક બે ટાઈપનું થઈ શકે કે ના તો નેગેટિવ જાય એના માટે અને ના જે વ્યૂઝ જોઈ રહ્યા છે એમના માટે બી નેગેટિવ જાય કે ભાઈ આમણે નેગેટિવ લખી. અને અત્યારે વચ્ચે જ 6 મંથ જેવું એવું ચાલ્યું હતું કે લોકો કંઈ બી અનસન મૂકતા હતા જસ્ટ બિકોઝ ઓફ ધ ફોલોઅર્સ કે ભાઈ ફોલોઅર્સ ગેઇન થઈ જાય, મારી વ્યૂઝ મળી જાય, તો અનસન કંઈ બી મૂકતા હતા. બટ ઇટ્સ નોટ વર્થ કે તમે એનાથી ગ્રો અપ થઈ શકો. તો દેટ્સ ઓલ. ઓકે ધ્રુવ. એકચ્યુઅલી અમારે એક ઇન્સિડન્ટ થયો હતો જ્યારે વચ્ચે જ કેફેમાં અમે રિવ્યૂ માટે ગયા હતા, તો બહુ જ થર્ડ ક્લાસ સર્વિસ હતી અને કોફી બી એટલી વાહિયાત હતી કે કોફી પી જ ના શકો. તો એ લોકોએ અમને પે કર્યું હતું, પે આપ્યા એમને, અમે બધાએ રિટર્ન એમને આપી દીધા. અમને એવું કીધું કે તમારે જે બિલ બી બન્યું એની અમાઉન્ટ અમે તમને પે કરી દઈએ, પણ અમે આનો રિવ્યૂ સાચો નાખ્યો. અમે અમારા ફોલોઅર્સને ફેક રિવ્યૂ નહીં નાખીએ કે તમે તમારી સર્વિસ બહુ સારી. કારણ કે એ શેફે એવું કીધું હું 60 ટાઈપની કોફી બનાવું છું, પણ બધી કોફી સેમ જ હતી 5થી 6, કોઈ ટેસ્ટમાં કોઈ એટલું. અને અમે લોકો ઇવન અમારો એટલો વર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે મને હાફ થઈ ગયો આ પછી એમને એક સ્પૂન આવી એટલે બધું ખાવાનું પડ્યું હતું, પણ સ્પૂન વગર હવે નૂડલ્સ કઈ રીતે ખાવાનું. પછી ઓનર સાથે વાત કરી એટલે ઓનરે બહુ જ ખરાબ રૂડ આન્સર આપ્યો. એટલે અમે તરત જ કહી દીધું ઓનરને કે તમારું પેમેન્ટ કહી દો, અમે તમને પેમેન્ટ કરી દઈએ છીએ, તમારું પે અમારે જોઈતું નથી, પણ અમે અમારું ફોટો રિવ્યૂ નહીં નાખીએ. પછી અમને લોકોને કારણ કે કારણ કે કોઈ બી વ્યક્તિ જવાનું છે ઇન્સ્ટાગ્રામ રિવ્યૂ જોઈ નહીં જવાનું, એ ગૂગલ ઝોમેટો રિવ્યૂ જોશે. ઇવન તમે કોઈ આઉટસ્કટ સિટીમાં જાઓ, હું જામનગર સાઈડ જાઉં, ઇવન રાજસ્થાન જાઉં, તો હું ત્યાંની ઝોમેટો રેસ્ટોરન્ટમાં જોઈશ કે એના રિવ્યૂઝ શું છે. સમટાઈમ્સ તો શું લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર પછી અમારા એકાઉન્ટમાં કમેન્ટ આવવાના સ્ટાર્ટ થઈ જાય કે તમે અમને કીધું હતું પણ આ તો વાહિયાત હતું આમ તેમ. અને સમટાઈમ્સ એવું બી બન્યું છે કે રેસ્ટોરન્ટે અમને જે સર્વ કર્યું એ નથી આમ ઉડીને મે બી કદાચ રશ હોય, સન્ડે હોય, એવું કંઈક ટાઈમ હોય, એવો શેડ્યુલ બી બની ગયો. અને લાસ્ટ એવું છે કે હું કોઈ બી રેસ્ટોરન્ટને હોસ્પિટાલિટીથી વધારે જજ કરું છું. બિકોઝ સી ટેસ્ટ કદાચ મને તીખું વધારે જોઈતું હોય, કોઈકને સ્પાઇસી ઓછું જોઈતું હોય, કોઈકને સ્વીટ જોઈતું હોય. યુ આર નોટ અમે ફૂડ બ્લોગર છીએ, મતલબ એવું નહીં અમે જે ટેસ્ટ કહીએ પરફેક્ટ છે. બધા માટે અલગ અલગ ટેસ્ટ ડિફર કરે. કારણ કે આપણે સાઉથ ઇન્ડિયનમાં બી ગુજરાતી લચકો સાથે ખાવા જોઈએ, એટલે પછી ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન જે વેચતો હોય બિચારો એને તો પ્રોબ્લેમ થવાના છે. એને રિવ્યૂ કરવાવાળા આપણે કોણ? કારણ કે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન આપણે ખાધું જ નથી, તો આપણે એને હા. બટ એક વસ્તુના પર અમે રિવ્યૂ વધારે કરીએ કે હોસ્પિટાલિટી. તમે ક્યાંય ગયા, તમારો મૂડ ખરાબ છે, તમે બહાર કેમ જાઓ, સારું એટમોસ્ફિયર તમને મળે, તમે સારું ફૂડ નાહવી હોય તો એની હોસ્પિટાલિટી હોય, તમે સારી જગ્યાએ બેઠા હોય કેફેમાં, તમને ગમે નહીં છે કે હા ચલો હું જઉં છું આવું. એ જેટલા બી અમદાવાદમાં નવા નવા એમ્બિયન્સ સુપર હોય, ક્લાસી હોય, એકદમ કેટલું મસ્ત તમને હોય લાગે, તો તમે ત્યાં ફૂડ માટે એકલા નથી જતા, તમે ઓવરઓલ એક એક્સપિરિયન્સ માટે. તો અમે લોકો તો કેવું કરતા હોઈએ છીએ કે સાવ કોઈ બી વ્યક્તિ છે કોલાબરેશન અમે રિવ્યૂ પર નથી કરતા કે અમે તમને 5 સ્ટાર રિવ્યૂઝ આપીશું તો તમે અમારી જોડે કોલાબરેશન કરો. એટલે આ ટર્મ્સ કોલાબરેશનમાં અમારા રિવ્યૂઝ, કોઈ કોલાબરેશનમાં કોઈ બી બ્લોગર છે એ 5 સ્ટાર રિવ્યૂ સાથે કોલાબરેશન કરતો જ નથી. અમે કોલાબરેશન કરીએ છીએ કે તમારું પ્રમોશન થશે, અમે ફૂડનું કર્યું કે ત્યાં અમને જ ખરાબ એક્સપિરિયન્સ થયો અને અમે લખી દઈએ તો તમે જ કાં રૂટીન કોઈ બી વ્યક્તિ જાણવું નહીં લખશે કે ભાઈ તમે કીધું હતું અહીંયા તો કંઈ એવું છે જ નહીં, તો એનું વાઇઝા વર્ષા આવશે રીતે. તો અમે રેસ્ટોરન્ટને બને એટલું એવું કહીએ કે તમે જે સર્વ નથી કરતા ને આમાં તો અમને બી ના કરશો, અમે એ ફોટો નહીં પાડીએ, દેટ્સ ઓકે. તમે જેવું કસ્ટમરને સર્વ કરો છો એવું જ તમે અમને સર્વ કરો, તો અમને બી વધારે એક આઈડિયા રહે કે તમે આવી રીતનું આપો છો. અને હા, એઝ અ ફૂડ બ્લોગર તમારા વાત સાચી કે કોલાબરેશનમાં, બટ હા ધીસ ઇઝ ધ ફેક્ટ આન્સર કે કોઈ બી ફૂડ બ્લોગર એ રિવ્યૂઝ સાથે કોલાબરેશન નથી કરતું કે હું તમને રિવ્યૂઝ 5 સ્ટાર આપીશ, ભલે એના 1 સ્ટાર બી આપવા જેવું ના હોય તો બી 5 સ્ટાર. એટલે આ વસ્તુ બહુ જ ફેક્ટ છે. અને બાકી મેં જેમ કીધું એમ વધારે કોઈ એવું કહે કે ના 5 સ્ટાર, તો બધા બ્લોગર્સ મોસ્ટલી એગ્રી છે જેટલા બી બેસાય છે કે મેં તો અમારી સામે જ અમે પેમેન્ટ આપી દીધું પાછું. એટલે અમે તો આ ઇન્સિડન્ટ પછી નક્કી કર્યું છે કે જવાનું સારું ના હોય તો બોલાવવાના, અને એ લોકો વધારે આર્ગ્યુમેન્ટ કરે ના અમે તો બેસ્ટ જ છીએ, અમે તો આ બરોબર જ કર્યું, તો એને ત્યાંથી જ કહી દેવાનું ફ્રેન્ડલી સારું જે બી હોય વસ્તુ, પણ અમારે નથી કરવું. એ ઇન્સ્ટાગ્રામ પર રિવ્યૂ અમે ના નાખી શકીએ. ઇન્સ્ટાગ્રામ પર રિવ્યૂનું ક્યાં છે, કોણ એવું લાંબુ કેપ્શન વાંચવા જ કરે. ગૂગલ ઝોમેટો પર રેટિંગ હોય, આમાં કોઈ રેટિંગ તો હોતા નથી કે અમે ક્યાંય નાખીએ અને કેપ્શન એટલું લાંબુ. એટલે બને ત્યાં સુધી આવી રીતનું કોલાબરેશન હોય. બાકી રિવ્યૂઝમાં આજ સુધી કોલાબરેશન અમે નથી કર્યું. અમે જે હોય ફેક્ટ, કદાચ એવું લાગ્યું હોય કે લિબરલ રહીને એની હોસ્પિટાલિટી સારી હતી અને ફૂડમાં થોડો ઘણો ટેસ્ટ અમને લાગ્યો કે ઓથેન્ટિક નથી, અમે એને સજેશન આપીએ. પછી એ બી અમને કહે ઓલ્ટરનેટ કે
કે કદાચ તમને આ સજેશન જોઈતું હોય તો અહીંના લોકો જે આવે છે રેસ્ટોરન્ટમાં એમને આ ટેસ્ટ પસંદ તો યુ ડોન્ટ હેવ કે એ એરિયા છે તો એ એરિયામાં એવો ટેસ્ટ ચાલે છે તો એ રીતે જાય. ઓકે, વત્સલભાઈ તમે? જેમ કે ધ્રુવે હમણાં એક વાત કરી કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ રિવ્યૂ નથી જોતા. જે તમે મેકિંગ રીલ બનાવી રહ્યા છો કે ફોટો મૂકો છો તો જે તમારી ઓડિયન્સ છે એ સેમ એક્સપેક્ટ કરતી હોય છે કે મને બી આ જ વસ્તુ મળે, કે આમને જે ચોકો લાવવા જે નીકળે છે અંદરથી ચોકો બહાર નીકળે છે મને બી એ જ વસ્તુ મળવી જોઈએ. બટ કોઈ બી જે તમારી ઓડિયન્સ છે એ તમને પૂછીને જતી હોય છે કે અહીંયા જવા જેવું છે તો આપણે સજેસ્ટ કરતા હોઈએ જો આપણને સારું લાગ્યું હોય તો કે હા જજો અને આટલી વસ્તુ તમે ટ્રાય કરજો. બટ ધારો કે અમને બીજી બી વાત કરી હતી કે જે રેસ્ટોરન્ટ તમને 100 ઓફ આઇટમ તમને સર્વ કરી દે છે બટ જ્યારે બી કોઈ બી તમારી જોડે રિવ્યૂ લઈને જે જગ્યાએ વિઝિટ કરવા જાય છે એમની એટલી વસ્તુઓ અને એટલી સારી ક્વોલિટીની અમુક જગ્યાએ નથી મળતી હોતી. તો અમને બી સારા બેકમાં રિવ્યૂ અમને આવતા હોય છે. એ લોકો ગૂગલ ને ઝોમેટો ઉપર રિવ્યૂ નથી આપતા કે રેસ્ટોરન્ટવાળાને ખરાબ નથી બોલતા હોતા, એ લોકો આપણને રિવ્યૂ પાછા બેક આપે છે કે તમે મને સજેશન કર્યું હતું અને તમારા લીધે હું આ જગ્યાએ ગયો, તમે જે રીલ મૂકી હતી, તમે જે ફોટો મૂક્યો હતો, મને એ ટાઈપની કોઈ બી વસ્તુ મળી નથી. બરાબર? તો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે મારી જોડે બી આવો એક ઇન્સિડન્સ થયેલો છે કે એક પૂરી ચેનલ હતી એમનો મેં ફર્સ્ટ જગ્યાએ મેં એમનું કોલોબરેટ કર્યું હતું. મેં રીલ મૂકી હતી, ફોટોગ્રાફી મૂકી હતી, અમુક સ્ટોરીઓ બી મૂકી હતી. તો ફોટોગ્રાફી અને રીલમાં જે રીતનું એક્સેલન્ટ વર્ક હોય છે તો મારા સજેશનથી જે બી એક ગ્રુપ છે એ ત્યાં ગયા હતા. એમને જેટલું બી મેં બતાવ્યું હતું એમાંથી એમને 50% બી નહોતું મળ્યું. રાઈટ? તો પછી મેં એમને કીધું કે તમારે એટલીસ્ટ જે બી જે સ્ટોર મેનેજર છે એમને તમારે કહેવું જોઈએ કે હું આ ફૂડ બ્લોગરના રેફરન્સથી આવ્યો હતો અને એમને આવી રીતની મેકિંગ રીલ વિથ કોલોબરેટર તમારા અકાઉન્ટ જોડે અપલોડ કરી હતી તો તમે આ વસ્તુ કેમ સર્વ નથી કરી. ઓલરેડી એમને જેટલી અમાઉન્ટ લખી હતી એ જ અમાઉન્ટ અમે તમને પે કરી રહ્યા છીએ. રાઈટ? તો પછી એટલે એ ઇન્સિડન્સ ઓવર થઈ ગયો. આફ્ટર દેટ એમની જેટલી બી બીજી બ્રાન્ચ હતી એમનું બી મેં કોલોબરેટ કર્યું. પણ કોલોબરેટ કરતાની પહેલાં મારો એક જ એમને ક્વેશ્ચન હતો કે જે વસ્તુની રીલ હું ઉતારું છું એ વસ્તુ તમે કસ્ટમરને આપતા હોય તો જ હું કોલોબરેટ કરવા આવીશ, અદરવાઇઝ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. કેમ કે ફાઇનલી એ લોકો તમને બોલીને જતા રહેશે, તમારી જગ્યાએ લાખો લોકો આવશે, તમને કોઈ જ ફરક નથી પડતો. પણ અમે એઝ અ ફૂડ બ્લોગર અમારા પેજનું અમારી રેપ્યુટેશન રાખવા માટે અમે એક એવું ઈચ્છીએ છીએ કે અમે એક સાચો અને વ્યવસ્થિત કન્ટેન્ટ અપલોડ કરીએ કે જેથી એક સાચો મેસેજ જેટલી બી ઓડિયન્સ છે એમને પાસ થાય. શુભ, તમે તો સ્ટ્રીટ ફૂડથી જ સ્ટાર્ટ કર્યું, તો તમને સ્ટ્રીટ ફૂડમાં આવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો હોય તો? સ્ટ્રીટ ફૂડમાં એક્સપિરિયન્સ એમ મેજરલી નથી રહ્યો, બટ હા રેસ્ટોરન્ટમાં બહુ બધા આવી રીતના મને રિસ્પોન્સ મળ્યા છે. રિસેન્ટલી મારી એક રીલ છે બહુ જ વાયરલ ગઈ હતી, 2.6 મિલિયન એપ્રોક્સ વ્યૂ પહોંચ્યા હતા. તો એમાં એ રેસ્ટોરન્ટનું એકચ્યુઅલી એમ્બિયન્સ બહુ નાનું અને સ્પેશિયસ નહોતું. અને પછી ઓફકોર્સ હવે વાયરલ જાય તો બધા આવવાના છે. એટલે પછી અમને લાઈક ઘણી બધી વાર એવું થતું હોય છે કે ફૂડ બહુ જ સારું આપે અને આપણને ગમે બી ખરી અને લાઈક એમને 5 સ્ટાર રિવ્યૂઝ બી આપીએ. બટ જ્યારે કસ્ટમરનો ટાઈમ આવે ત્યારે ખબર નહીં એમને શું થઈ જાય છે કે ક્વોલિટી સાવ બગાડી જ નાખે છે. લાઈક ચીઝ કંઈ આમ મેનેજમેન્ટ જ ના હોય અને પછી આપણે એ ટાઈમે જો જ્યારે કિચનમાં વિઝિટ કરીએ તો આમથી આમ ને કોઈક આમ દોડતું હોય ને કોઈક આમ એવું બધું ચાલતું જ રહે છે એમનું. સો લાઈક મેં પર્સનલી બી એમને પછી કીધું હતું કે તમે લાઈક 100 ઉપર કમેન્ટ હતા ભાઈ તુમ તો ફેક રિવ્યૂ કરતે હો, તુમ ક્યાં ફૂડ બ્લોગર હો. એવી રીતના ઘણી બધી વાર આપણી એક્સપિરિયન્સ થયા હશે જે બી ફૂડ બ્લોગર છે. બટ હવે એવું જ છે કે લાઈક તમને રિવ્યૂઝ એવા ફેક જે આપણા ફોલોવર્સ હોય એ કહે છે કે તમે ફેક છો એવું, બટ એવું નથી હોતું. એકચ્યુઅલી અમને સારું આપે છે. લાઈક હવે એ લોકોને નથી સારું આપતું સો મેં બધા ફોલોવર્સને એવું જ કીધું છે જો તમે ના સારું આપો, તમે પૈસા પે કરો છો તો તમે એમને કમ્પ્લેન કરી શકો છો કે આ નથી સારું, તમે એક્સચેન્જ કરીને લાવો, ક્વોલિટી આપો. અધરવાઇઝ મને અહીંયાથી ખાવું જ નથી, ઊભું થઈ જવાનું લિટરલી. હું તો એવું સજેસ્ટ કરું કે લાઈક ઊભું થઈને ચાલી જવાનું. સો અને તમે જેમ સ્ટ્રીટ ફૂડમાં વાત કરી કે સ્ટ્રીટ ફૂડમાં અમુક જગ્યાએ એવો એક્સપિરિયન્સ બન્યો છે કે લાઈક તમે તો હાઇજીન મેટર નથી કરી. રિસેન્ટલી
એક ભાજીકોનનો વિડીયો હતો એમાં જેમને ચીઝ જે સ્પ્રેડ કરતા હતા બટ એમનાથી હવે અમૂલનું જે હોય રેપ એ એમાં રહી ગયું. તો પછી ઘણા બધા મને એકચ્યુઅલી એડિટિંગ વખતે નોટિસ જ ના રહ્યું, પણ પછી એમને એવું કીધું ભાઈ એ તો રહી ગયા ઓર હાઇજીન નહીં હે, થોડી માખીને એવું બી ત્યાં હાઉસ પ્રાઇઝ ને એ બધું હતું. તો મેં કીધું કે ઓકે પછી આ હવે સમજી લો સ્વીટ વસ્તુ છે તો ત્યાં હાઉસ પ્રાઇસ તો રહેવાની જ છે, તમે કેટલી બી બગાડો બટ હાઉસ પ્રાઇસ રહે જ. પણ એમને કીધું કે લાઈક પછી જે બ્લોગર હતા તો એમને કીધું કે હવે આવું નેગેટિવ ને રિવ્યૂઝ તો ચાલતું જ રહે છે. બટ પછી અમે જે ભાજીકોનવાળા હતા એમને કીધું કે તમે આવું ધ્યાન રાખજો આગળથી, કે એકચ્યુઅલી સનલાઇટ હતી એટલે અને ચીઝ અને રેપનો કલર એક જ, એટલે આપણને ખબર ના પડે કે જતું રહ્યું છે, અને મારે ધ્યાન બહાર જ જતું રહ્યું. સો એક એવો એક્સપિરિયન્સ મારી જોડે થયો છે. અને રેસ્ટોરન્ટના અવારનવાર થાય જ છે, આપણે બધાને જ છે કે આપણું ફૂડ બહુ મસ્ત હોય અને જ્યારે ફોલોવર્સ જાય ત્યારે ભાઈ એ તો કુછ ભી બના કે દે દિયા હૈ હમકો. ધેટ્સ ઓલ. જતિન, તમારો કોઈ એક્સપિરિયન્સ? ઘણી વખત એવું થાય છે સેમ થિંગ જે બધાએ કીધી, બટ પ્રોબેબલી હું પણ એ જ કરું કે જે એના ત્યાંનું સ્પેશિયાલિટી હોય તો મને એવી હંમેશા ઈચ્છા થાય કે એ લોકોની જે સ્પેશિયાલિટી છે એને જ વધારે પ્રમોટ કરું, તો એનાથી જ કસ્ટમર એના જનરેટ થશે કે એ સ્પેશિયાલિટી એની ખાવા માટે આવશે. તો પોસિબલી એવું ઘણી વખત મારા સાથે ઘણું ઓછું થયું છે એવું કે લાઈક તમે કોકને મેં કસ્ટમરને કોકને મોકલ્યો અને એ જ સ્પેશિયાલિટી એની ખાધી હોય મારા જ રિવ્યૂના ફૂડથી, તો ઘણી વખત એવું ઓછું થયું. બટ બનતા સુધી તો થઈ જાય ઘણી વખત, પોસિબલી તો હોય જ છે ઘણી વખત એવામાં. બટ જેટલી વખત હું ટ્રાય કરું કે મારા કન્ટેન્ટના અંદર એવી જ પોસિબિલિટી હોય કે જે રેસ્ટોરન્ટ અને કેફેનું જે પર્ટિક્યુલર વસ્તુ જે સ્પેશિયાલિટીના અંદર આવે તો એનું જ કન્ટેન્ટ અગર હું વધારે પડતું લઉં તો લોકો એનાથી જ જનરેટ થશે. કેમ કે આજે મેન્યુના અંદર ઓલમોસ્ટ 95% મેન્યુ બધાના જ સિમિલર, ગણીને 5% કંઈક અલગ હોય છે. તો એ જે 5%માં કંઈક અલગ છે કે જે એને પ્રમોટ કરવું છે, તો પોસિબલી હું એ જ કરું કે એ વધારે પડતું કંઈક એના અંદર કંઈક ખરાબ ના આવે. અને ઓબ્વિયસલી જ્યારે રેસ્ટોરન્ટવાળો પોતાનું ન્યૂ મેન્યુ અપડેટ કરે છે તો એના અંદર જે 5% ન્યૂ વસ્તુ છે તો એ લોકો પણ એ જ ઈચ્છુક થાય કે કોઈ કસ્ટમર આવે તો એને એ વસ્તુ ખરાબ ન મળે. અને હું પણ એ ઈચ્છા રાખું કે મારા ફોલોઅર્સને હંમેશા કંઈક નવું મળે. જે લોકો ખાતા હોય તો ઓબ્વિયસલી બધું ખાતા જ હોય છે, 95% તો સેમ જ હોય છે બધી ઘર. હું શું નવું આપી શકું છું અલગ કન્ટેન્ટના અંદર, તો હું પોસિબિલિટી એવી રીતના રાખું છું. થેન્ક યુ સો મચ ગાઈઝ અહીંયા વિઝિટ કરવા માટે. This was it from our side. Thank you for watching Vibes of India.